નો પંચાંગ ગ્રહોની સ્થિતિ અને તેનો આપણા જીવન પર શું અસર પડે છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં પંચાંગનું ખૂબ જ વિશેષ સ્થાન છે. પંચાંગ આપણને દિવસની સાચી દિશા બતાવે છે. પંચાંગમાં 5 મુખ્ય અંગ હોય છે: તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. આ પાંચે અંગો આપણા જીવનના શુભ અને અશુભ સમય નક્કી કરે છે. આજે જે તિથિ છે તે છે કૃષ્ણ પક્ષ દશમી. દશમી તિથિ સવારે લગભગ 8:10 સુધી રહેશે. ત્યારબાદ એકાદશી તિથિ શરૂ થશે. મિત્રો, એકાદશી તિથિ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. ઘણા લોકો એકાદશીનું વ્રત પણ રાખે છે. એકાદશી વ્રત રાખવાથી મન શુદ્ધ થાય છે. આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આજે દિવસ છે શનિવાર. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. મિત્રો, શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ માણસના કર્મ પ્રમાણે ફળ આપે છે. જો આપણે સારા કર્મ કરીએ તો શનિદેવ આશીર્વાદ આપે છે. જો ખોટા કર્મ કરીએ તો શનિદેવ સજા પણ આપે છે. તેથી શનિવારે સારા કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. દાન, પૂજા અને સેવા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. શનિવારે ગરીબોને દાન કરવું ખૂબ લાભદાયી માનવામાં આવે છે. કાળા તલ, તેલ અને ઉડદ દાળનું દાન કરવું શુભ ગણાય છે. મિત્રો, આજે જે નક્ષત્ર છે તે છે ઉત્તરાષાઢા નક્ષત્ર. ઉત્તરાષાઢા નક્ષત્ર ખૂબ શક્તિશાળી નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરેલા સારા કાર્ય લાંબા સમય સુધી ફળ આપે છે. આ નક્ષત્રમાં ધાર્મિક કાર્ય કરવું ખૂબ શુભ છે. દાન, જપ અને તપ કરવાથી ખાસ લાભ મળે છે. મિત્રો, આજે ગ્રહોની સ્થિતિ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આજે ચંદ્ર ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્રના આ પરિવર્તનથી લોકોના મન પર અસર પડે છે. કેટલાક લોકો માટે નવી શરૂઆતના સંકેત મળે છે. અને સૂર્ય કુંભ રાશિમાં રહેશે. સૂર્યની આ સ્થિતિ સમાજ અને કાર્યક્ષેત્રમાં પ્રગતિનો સંકેત આપે છે. મિત્રો, હવે આપણે દિવસના સાર વિશે વાત કરીએ. આ દિવસ ધાર્મિક કાર્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાનની ભક્તિ કરવી ખૂબ સારું માનવામાં આવે છે. શનિદેવની પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓ ઓછી થાય છે. ઘણા લોકો શનિવારે શનિ મંદિર જઈને દીવો પ્રગટાવે છે. શનિદેવને તેલ ચડાવવાથી પણ લાભ મળે છે. મિત્રો, આજે કોઈ પણ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો શુભ સમય જોઈને કરવું ખૂબ જરૂરી છે. શુભ સમય પર કરેલું કામ સફળતા આપે છે અને અશુભ સમયે કરેલું કામ ઘણીવાર અટકી જાય છે. તેથી પંચાંગનું મહત્વ ખૂબ મોટું છે. મિત્રો, આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલા પંચાંગની રચના કરી હતી. તેઓએ ગ્રહોની ગતિ અને સમયનું ખૂબ ઊંડું જ્ઞાન મેળવ્યું હતું. આજ પણ લાખો લોકો પંચાંગને અનુસરીને જીવન જીવે છે. મિત્રો, આપણે આપણા જીવનમાં સારા કર્મ કરવાના છે. સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાનું છે. ભગવાન પર વિશ્વાસ રાખવાનો છે. કારણ કે ભગવાન હંમેશા સારા લોકોની સાથે હોય છે. આજેનો દિવસ આપણને એક સંદેશ આપે છે કે જીવનમાં ધર્મ, સત્ય અને સેવા ખૂબ મહત્વપૂર્ણ છે. જો આપણે ભક્તિ અને સારા કર્મ કરીએ તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જરૂર મળે છે. મિત્રો, આ પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, અમારા જીવનમાંથી દુઃખ દૂર કરો. અમને સારા માર્ગ પર ચલાવવાની શક્તિ આપો. મિત્રો, ચાલો અંતમાં એક સુંદર સંદેશ સાથે ભાષણ પૂર્ણ કરીએ.
આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એ વિષય છે દિવસ અને રાતના ચોઘડિયા. મિત્રો, હિન્દુ પંચાંગમાં ચોઘડિયાનો ખૂબ મોટો મહિમા છે. ચોઘડિયા સમયને સમજવાનો એક સરળ અને શક્તિશાળી માર્ગ છે. ચોઘડિયા એટલે દિવસ અને રાતના શુભ અને અશુભ સમયનો વિભાગ. પ્રાચીન સમયમાં રાજાઓ પણ ચોઘડિયા જોઈને નિર્ણય લેતા હતા. મિત્રો, જો આપણે યોગ્ય ચોઘડિયામાં કામ શરૂ કરીએ તો કામ સફળ થવાની શક્યતા વધારે હોય છે. અને જો અશુભ ચોઘડિયામાં કામ કરીએ તો કામમાં અવરોધ આવી શકે છે. તેથી ચોઘડિયા જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે દિવસના ચોઘડિયાથી શરૂઆત કરીએ. આજનો પહેલો શુભ ચોઘડિયો છે અમૃત ચોઘડિયો. સમય છે 7:45 થી 9:15. મિત્રો, અમૃત ચોઘડિયો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય સફળતા અને શુભ પરિણામ માટે શ્રેષ્ઠ છે. આ સમયમાં કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરી શકાય છે. નવી યોજના શરૂ કરવી શુભ રહે છે. ઘણા લોકો આ સમયમાં મુસાફરી પણ શરૂ કરે છે. મિત્રો, આગળનો શુભ સમય છે શુભ ચોઘડિયો. સમય છે 10:45 થી 12:15. શુભ ચોઘડિયો પણ ખૂબ સારો માનવામાં આવે છે. આ સમયમાં નવા કામ શરૂ કરવાથી સારા પરિણામ મળે છે. આ સમયમાં ધાર્મિક કાર્ય કરવું પણ ખૂબ સારું છે. પૂજા, પાઠ અને જપ માટે આ સમય ઉત્તમ છે. મિત્રો, આગળનો સમય છે લાભ ચોઘડિયો. સમય છે 13:45 થી 15:15. લાભ ચોઘડિયો નામ પ્રમાણે લાભ આપનાર સમય છે. આ સમયમાં વેપાર અને વ્યવસાયના કામ કરવા શુભ રહે છે. નવો સોદો કરવો હોય તો આ સમય સારો છે. આ સમયમાં રોકાણ કરવું પણ લાભદાયક બની શકે છે. મિત્રો, આગળનો સમય છે ચર ચોઘડિયો. સમય છે 16:45 થી 18:15. ચર ચોઘડિયો સામાન્ય રીતે મુસાફરી માટે શુભ માનવામાં આવે છે. આ સમયમાં યાત્રા શરૂ કરવી સારું માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે રાતના ચોઘડિયા વિશે વાત કરીએ. રાતના ચોઘડિયા પણ એટલા જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો રાત્રે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા હોય છે. રાત્રે પહેલો શુભ સમય છે શુભ ચોઘડિયો. સમય છે 19:45 થી 21:15. આ સમયમાં પરિવાર સાથે સારા કાર્ય શરૂ કરી શકાય છે. ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આ સમય સારો છે. મિત્રો, આગળનો સમય છે અમૃત ચોઘડિયો. સમય છે 21:15 થી 22:45. આ સમય ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. આ સમયમાં ભગવાનનું સ્મરણ કરવું ખૂબ શુભ છે. મંત્ર જપ, ધ્યાન અને ભક્તિ માટે આ સમય ઉત્તમ છે. મિત્રો, આગળનો સમય છે ચર ચોઘડિયો. સમય છે 12:15 થી 1:45. આ સમય મુસાફરી અથવા ગતિશીલ કાર્ય માટે યોગ્ય માનવામાં આવે છે. મિત્રો, આગળનો સમય છે લાભ ચોઘડિયો. સમય છે 3:15 થી 4:45. લાભ ચોઘડિયો રાત્રે પણ શુભ માનવામાં આવે છે. આ સમયમાં સકારાત્મક વિચાર આવે છે. ઘણા સંતો આ સમયે જાગીને ભજન કરે છે. મિત્રો, સવારે બ્રહ્મ મુહૂર્ત પણ આ સમય આસપાસ જ આવે છે. આ સમય આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો હોય છે. આ સમયે ધ્યાન કરવાથી મન શાંત થાય છે અને આત્મિક શક્તિ મળે છે. મિત્રો, ચોઘડિયા આપણને સમયની સાચી દિશા બતાવે છે. સમયનું યોગ્ય ઉપયોગ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે. જે માણસ સમયનું મૂલ્ય સમજતો નથી તે જીવનમાં ઘણી તકો ગુમાવી દે છે.
પરંતુ જે માણસ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરે તે ચોક્કસ સફળ બને છે. મિત્રો, આપણે જીવનમાં સારા કર્મ કરવાના છે, ભગવાન પર વિશ્વાસ રાખવાનો છે અને સમયનું સદુપયોગ કરવો છે. જો આપણે સમયનું સન્માન કરીએ તો સમય પણ આપણું સન્માન કરે છે. આજના આ ચોઘડિયા આપણને એક સંદેશ આપે છે કે જીવનમાં યોગ્ય સમયની રાહ જોવી જોઈએ અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું જોઈએ. મિત્રો, ચાલો અંતમાં ભગવાનને પ્રાર્થના કરીએ. હે ભગવાન, અમારા જીવનમાં શુભ સમય લાવો. અમને સારા માર્ગ પર ચલાવવાની શક્તિ આપો. અમારા દરેક કાર્ય સફળ કરો. ખૂબ જ મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એ વિષય છે અશુભ સમય. મિત્રો, હિન્દુ પંચાંગમાં જ્યાં શુભ સમયનું મહત્વ છે ત્યાં અશુભ સમય જાણવું પણ એટલું જ જરૂરી છે. ઘણા લોકો જીવનમાં સારા કાર્ય કરવા માંગે છે, પરંતુ જો સમય યોગ્ય ન હોય તો ઘણીવાર કાર્યમાં અવરોધ આવે છે. તેથી પંચાંગ આપણને ચેતવણી આપે છે કે કેટલાક સમય એવા હોય છે જ્યારે નવા કાર્ય શરૂ કરવું ટાળવું જોઈએ. મિત્રો, આવા મુખ્ય 3 અશુભ સમય છે. પહેલો છે રાહુકાળ, બીજો છે યમગંડ અને ત્રીજો છે ગુલિકકાળ. આ ત્રણેય સમય વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો પહેલા વાત કરીએ રાહુકાળ વિશે. આજે રાહુકાળનો સમય છે 9 થી 10 વાગીને 30 મિનિટ. મિત્રો, રાહુકાળને અશુભ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન નવા કાર્ય શરૂ કરવું ટાળવું જોઈએ. ખાસ કરીને નવો વેપાર શરૂ કરવો, મહત્વપૂર્ણ સોદો કરવો, નવી મુસાફરી શરૂ કરવી, આ બધું ટાળવું જોઈએ. મિત્રો, રાહુ ગ્રહને હાયાગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુનો પ્રભાવ ક્યારેક મુશ્કેલીઓ લાવી શકે છે. તેથી આ સમયમાં શાંતિ રાખવી વધુ સારું છે. પરંતુ એક મહત્વની વાત છે. જો કોઈ કાર્ય પહેલાથી ચાલુ હોય તો તેને ચાલુ રાખવામાં કોઈ વાંધો નથી. મિત્રો, હવે વાત કરીએ યમગંડ સમય વિશે. આજે યમગંડનો સમય છે 13 વાગીને 30 મિનિટથી 15. યમગંડ સમય પણ અશુભ માનવામાં આવે છે. આ સમયમાં નવા કાર્ય શરૂ કરવું યોગ્ય નથી. યમગંડનો અર્થ છે યમના પ્રભાવનો સમય. આ સમય દરમિયાન સકારાત્મક ઉર્જા ઓછી માનવામાં આવે છે. તેથી નવું કામ શરૂ કરવું, મુસાફરી શરૂ કરવી, મહત્વપૂર્ણ નિર્ણય લેવો, આ બધું ટાળવું વધુ સારું છે. મિત્રો, હવે વાત કરીએ ત્રીજા અશુભ સમય વિશે. તે છે ગુલિકકાળ. આજે ગુલિકકાળનો સમય છે 6 થી 7 વાગીને 30 મિનિટ. ગુલિકકાળ પણ સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે. આ સમયમાં નવા કાર્ય શરૂ કરવું ટાળવું જોઈએ. પરંતુ કેટલાક જ્યોતિષીઓ માનતા હોય છે કે ગુલિકકાળ સંપૂર્ણ અશુભ નથી. કેટલાક આધ્યાત્મિક કાર્ય માટે આ સમય યોગ્ય પણ બની શકે છે. મિત્રો, પંચાંગ આપણને ડરાવવા માટે નથી, પરંતુ સાચી દિશા બતાવવા માટે છે. સમયનું જ્ઞાન માણસને સમજદાર બનાવે છે. જો આપણે યોગ્ય સમય જોઈને કામ કરીએ તો સફળતા મળવાની શક્યતા વધારે હોય છે. મિત્રો, હવે થોડું વાત કરીએ સગાઈ, લગ્ન અને જન્મદિવસ વિશે. સૌથી પહેલા સગાઈ. સગાઈ માટે સામાન્ય રીતે શુભ અથવા લાભ ચોઘડીઓ પસંદ કરવામાં આવે છે. આ સમયમાં સગાઈ કરવી શુભ માનવામાં આવે છે કારણ કે આ સમય સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે. મિત્રો, હવે વાત કરીએ લગ્ન વિશે.
આજના દિવસે મોટા લગ્ન મુહૂર્ત થોડા ઓછા છે. લગ્ન જીવનનો ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય છે. તેથી યોગ્ય મુહૂર્ત જોવો જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન માટે ગ્રહોની સ્થિતિ ખૂબ મહત્વ રાખે છે. મિત્રો, હવે વાત કરીએ બર્થડે વિશે. જો કોઈ વ્યક્તિનો જન્મ શનિવારે થયો હોય તો જ્યોતિષ મુજબ એવા લોકો ખાસ સ્વભાવ ધરાવે છે. શનિવારે જન્મેલા લોકો સામાન્ય રીતે મહેનતી હોય છે. તે લોકો ખૂબ શાંત સ્વભાવના હોય છે અને જીવનમાં ધીમે ધીમે પણ મોટી સફળતા પ્રાપ્ત કરે છે. આવા લોકો મુશ્કેલીઓથી ડરતા નથી, પરંતુ ધીરજ રાખીને આગળ વધે છે. મિત્રો, જીવનમાં સમયનું ખૂબ મહત્વ છે. સમય સારો હોય તો નાના કામ પણ સફળ થઈ જાય છે અને સમય ખરાબ હોય તો મોટા કામ પણ અટકી જાય છે. તેથી પંચાંગ અને સમયનું જ્ઞાન રાખવું આપણા માટે ખૂબ ઉપયોગી છે. મિત્રો, આપણે જીવનમાં સારા કર્મ કરવાના છે, ભગવાન પર વિશ્વાસ રાખવાનો છે અને યોગ્ય સમય પર યોગ્ય કાર્ય કરવું છે. જો આપણે આ 3 વાતોનું પાલન કરીએ તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જરૂર મળે છે. મિત્રો, ચાલો અંતમાં ભગવાનને પ્રાર્થના કરીએ. ગ્રહો અને રાશિઓના પ્રભાવ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક રાશિ પર ગ્રહોની સ્થિતિનો અલગ અલગ પ્રભાવ પડે છે. મિત્રો, આપણા જીવનમાં ગ્રહોની ગતિ ઘણીવાર નવા સંકેત લઈને આવે છે. ક્યારેક પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય છે, ક્યારેક સાવધાની રાખવાની જરૂર પડે છે. આજે આપણે 12 રાશિનું ટૂંકું ફળ સમજવાનો પ્રયાસ કરીશું. ચાલો શરૂઆત કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક છે. કામમાં પ્રગતિ જોવા મળશે. જૂના અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમારી મહેનતનું પરિણામ મળવાનું શરૂ થશે. આપનો આત્મવિશ્વાસ વધશે. નવા કામમાં પણ સફળતા મળી શકે છે. પરંતુ ઉતાવળ કરવી ટાળવી. ધીરજ રાખીને આગળ વધશો તો વધુ લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક રીતે સારો છે. આર્થિક લાભના યોગ બની રહ્યા છે. વેપારમાં સારો નફો મળી શકે છે. જૂના રોકાણમાંથી લાભ મળી શકે છે. પરિવાર તરફથી પણ ખુશીના સમાચાર મળી શકે છે. પરંતુ ખર્ચ કરતી વખતે વિચારવું જરૂરી છે. સમજદારીથી નિર્ણય લેવો. હવે વાત કરીએ મિથુન રાશિ વિશે. મિથુન રાશિના લોકો માટે નવી તકના દ્વાર ખુલશે. નવું કામ શરૂ કરવાની તક મળી શકે છે. નવા લોકો સાથે ઓળખાણ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. તમારા વિચારોને લોકો પસંદ કરશે. આપનો આત્મવિશ્વાસ વધશે. પરંતુ ઉતાવળમાં નિર્ણય ન લેવો. હવે વાત કરીએ કર્ક રાશિ વિશે. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ પરિવાર માટે ખાસ રહેશે. પરિવારનું સંપૂર્ણ સહયોગ મળશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. જૂના મતભેદ દૂર થઈ શકે છે. માનસિક શાંતિ મળશે. પરિવાર સાથે મળીને લીધેલા નિર્ણય લાભદાયક રહેશે. હવે વાત કરીએ સિંહ રાશિ વિશે. સિંહ રાશિના લોકો માટે આત્મવિશ્વાસ વધવાનો દિવસ છે. તમારી અંદર નવી ઉર્જા અનુભવશો. કામમાં સફળતા મળી શકે છે. લોકો તમારી વાતને મહત્વ આપશે. સમાજમાં માનસન્માન વધશે. પરંતુ અહંકાર ટાળવો. વિનમ્રતા રાખશો તો વધુ સફળતા મળશે. હવે વાત કરીએ કન્યા રાશિ વિશે.
કન્યા રાશિના લોકોને આજે થોડું સાવધાન રહેવાની જરૂર છે. કામમાં ઉતાવળ કરવી ટાળવી, નાના નિર્ણય પણ વિચાર કરીને લેવો. સાવધાની રાખશો તો મુશ્કેલીથી બચી શકશો. પરિવારનું માર્ગદર્શન ઉપયોગી રહેશે. શાંતિથી કામ કરશો તો સફળતા મળશે. હવે વાત કરીએ તુલા રાશિ વિશે. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ આનંદ અને લાભનો છે. નવા અવસર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિત્રો તરફથી સહયોગ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ વિશે. વૃશ્ચિક રાશિના લોકોને આજે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. અનાવશ્યક ખર્ચ ટાળવો. સમજદારીથી પૈસા ખર્ચ કરવો. પરિવાર સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો. મહેનત કરશો તો ધીમે ધીમે લાભ મળશે. હવે વાત કરીએ ધનુ રાશિ વિશે. ધનુ રાશિના લોકો માટે આજનો દિવસ ભાગ્યશાળી છે.